થયા હોય, સ્વાભાવિક રીતે છે કે કુદરતી આફતો સામે કોઈ પણ ગવર્મેન્ટ હોય, સિસ્ટમ હોય, ટકી ના શકે. પણ હા, એનાથી કેટલું ઓછું નુકસાન થઈ શકે, એનાથી વધારે રાહત કામગીરી કહી શકે, કેજ્યુલિટી ઓછી થાય, કઈ રીતે ત્યાંના વ્યક્તિઓને, ત્યાંના પશુઓને બચાવી શકાય, આ સરકારનું મેઇન કામ હોય છે. અને કોઈ એક છેડે હોય તો આ સરકારમાં કોઈ વાંધો નહીં, પણ આ વખતે સમગ્ર ગુજરાતમાં સુરતનો માળ ઠંડુ પડ્યું તો દ્વારકાના ન્યૂઝ આવે, દ્વારકાનું માળ ઠંડુ પડ્યું તો રાજકોટમાં આ થયું, વડોદરાની બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ કે ત્યાં કદાચ ત્યાં કોઈ સરકારના અધિકારીને જવું હોય તો ટ્રેક્ટર કે ડમ્પર ઉપર, આપણે એવા પણ સીન જોયા છે કે સરકારના બે મંત્રી ડમ્પર ઉપર જવું પડે, એટલે ત્યાં કદાચ ટ્રેક્ટર પણ જાય તો એ જોખમી રૂપ થાય. એટલે પાણી એ જે કેપેસિટી હતી પાણીની, એ પાણી ઓસરે પછી સરકારની કામગીરી ચાલે. પણ છતાંય સરકારે જે રીતે અધિકારીઓ, ત્યાંના ફાયર હોય, આપણા આર્મીની 7 ટીમો ઉતારી હતી, એનડીઆરએફ, એસડીઆરએફ, જેટલી બી એજન્સીઓ, આપણે કદાચ નામ લેવા જઈશું તો લાંબુ થશે, પણ બધાને જ સલામ છે. અને જે લોકોએ જે પણ માનવતાના ધોરણે